અમદાવાદની જેજી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ઓપન હાઉસ તથા પ્રવૃત્તિ પ્રદર્શન એક્સપ્રેશન એન્ડ ક્રિએશન એન્ડ ઇનોવેશનનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ દરમિયાન વિકસિત કરેલી તેમની સર્જનાત્મક નવીનતા અને સહ-અભ્યાસ પ્રવૃત્તિઓનું આકર્ષક પ્રદર્શન કર્યું. કાર્યક્રમ અંતર્ગત ભવ્ય ઓપન હાઉસ અને સ્ટીમ પ્રદર્શન યોજાયું, જેમાં પ્રી પ્રાઇમરીથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરી. અનુભવ આધારિત શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના વિચારો અને સર્જનાત્મક ક્ષમતાને ઉજાગર કરવામાં આવી. વિશિષ્ટ આકર્ષણ રૂપે ફ્યુચર ઝોનમાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓએ આવનારી વૈજ્ઞાનિક તથા ટેકનોલોજી ક્ષેત્રની પ્રગતિ અંગે પોતાની સમજ રજૂ કરી, જેને મુલાકાતીઓ તરફથી પ્રશંસા મળી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિઝ્યુઅલ આર્ટ પ્રદર્શન રહ્યું, જેમાં વિદ્યાર્થીઓની કલાત્મક કુશળતા અને સર્જનાત્મક વિકાસ સ્પષ્ટ રીતે જોવા મળ્યો. સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય બંધારણ તથા સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસના લક્ષ્યો પર આધારિત રજૂઆતો કરવામાં આવી, જેના માધ્યમથી બંધારણીય મૂલ્યો અને વૈશ્વિક જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો. એલ્યુમી સ્ટાર્ટઅપ ઝોન દ્વારા ઉદ્યમશીલ વિચારધારાને પ્રોત્સાહન મળ્યું, જ્યારે કુકરી પ્રવૃત્તિમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ તેમની રસોઈ કળા રજૂ કરી માતા પિતાને ખૂબ પ્રભાવિત કર્યા. आज जो हमारा इवेंट है ये हमारा एनुअल कार्निवल है, जिसका नाम है एक्सप्रेशन एन एरिना ऑफ क्रिएशंस एंड इनोवेशंस. इसमें 1000 प्लस स्टूडेंट्स ने पार्टिसिपेट किया है, क्लास नर्सरी से लेके क्लास 12 के. ये जो इवेंट है इसमें एकेडमिक डिस्प्ले है एंड एक्टिविटी डिस्प्ले है. जो हमारा एक्टिविटी डिस्प्ले है इसमें इंस्ट्रूमेंटल है, टेक क्लब है, एरोबिक्स है, डांस है, तबला है, म्यूज़िक है, सॉफ्ट स्किल्स है. जो एकेडमिक डिस्प्ले है उसमें नर्सरी टू क्लास 5 का ओपन हाउस है, हमारा सस्टेनेबल डेवलपमेंट गोल्स का डिस्प्ले है, स्टीम का एक्सप्लोरेशन है, इंडियन कॉन्स्टिट्यूशन का एक्सप्लोरेशन है, फ्यूचरिस्टिक प्रोजेक्ट है जिसको हम फ्यूचर जोन कहते हैं, उसका डिस्प्ले है. हमारे एलुमनाइज हैं जो बहुत सारे जिन्होंने अपने स्टार्टअप शुरू किए हैं उनका डिस्प्ले है. तो ये पूरे साल में जो एकेडमिक्स और एक्टिविटी होता है उसका कल्मिनेटिंग इवेंट होता है. હિંમતનગર નગરપાલિકા દ્વારા કેનાલ ફ્રન્ટ ફૂડ કોર્ટ ખાતે મિશન લાઇક અંતર્ગત ત્રિદિવસીય સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ફૂડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ધારાસભ્ય બીડી ઝાલા તથા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાધુના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકાના સદસ્યો, વિવિધ સંગઠનના હોદ્દેદારો તેમજ શહેરના મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાની અપીલ કરવામાં આવી હતી અને સાત્વિક આહારના આરોગ્યલક્ષી લાભો વિશે માહિતી આપવામાં આવી હતી. ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ પ્રકારના સાત્વિક, શુદ્ધ તથા સ્વસ્થ ભોજનના સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જે શહેરના નાગરિકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ત્રિદિવસીય ફેસ્ટિવલ દ્વારા સ્વસ્થ આહાર, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો હેતુ નગરપાલિકા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. પાલડી વિસ્તારમાં આવેલા પંકજ જૈન સંઘ ખાતે સંઘની 50મી સાલગીરી મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે ભવ્ય મહાપૂજનનું આયોજન ગચ્છાધિપતિ નરરત્ન સુરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે સમગ્ર જૈન સમાજમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
સંભવનાથ દાદાની સાલગીરી નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તોની મોટી સંખ્યામાં હાજરી નોંધાઈ હતી. ધ્વજારોહણ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત દર્શનાર્થે વિશેષ રીતે પધાર્યા હતા, જે ધાર્મિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જે ધાર્મિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું. આ મહોત્સવ નિમિત્તે સંભવનાથ દાદાના દેરાસરમાં અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. દીવા, લાઇટિંગ, LED સ્ક્રીન, ફૂલો અને રંગોલીથી દાદાના મનોહર શણગાર કરવામાં આવતા દેરાસર ભક્તિમય અને આકર્ષણ રૂપે ઝળહળી ઉઠ્યું હતું. આ સમગ્ર મહોત્સવમાં પંકજ જૈન સંઘની પાઠશાળાના બાળકોનું વિશેષ અને પ્રશંસનીય યોગદાન રહ્યું હતું. 5 થી 15 વર્ષના બાળકોનો સમાવેશ ધરાવતા પાઠશાળાના પોતાના બેન્ડમાં 60 થી વધુ બાળકો જોડાયેલા છે, જે છેલ્લા લગભગ 3 વર્ષથી સંઘમાં સક્રિય રીતે કાર્યરત છે. પાલડી વિસ્તારમાં આવેલા પંકજ જૈન સંઘની અંદર અષ્ટાનિકા મહોત્સવ ચાલી રહ્યો હતો. એનો આજે અંતિમ દિવસ છે. શ્રી સંભવનાથ દાદાની આજે સાલગીરા નિમિત્તે ધ્વજારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હર્ષ ઉલ્લાસથી આયોજન કરાવ્યું છે. અત્યારે મારી સાથે પંકજ જૈન સંઘના પાઠશાળાનું બેન્ડ જોડાયેલું છે, જેમની સાથે આપણે વધુમાં વાત કરીશું. મારું નામ કાવ્ય શાહ છે. હું અહીંયા પાલડી વિસ્તારમાં 2.5 વર્ષથી રહેવા આવ્યો છું અને મને આ પાછળની પ્રેરણા કરવાવાળા મારા એક ફ્રેન્ડના મમ્મી છે. મને ખબર નથી કે એમને મારું નામ પંકજ જૈન બેન્ડમાં લખાવ્યું છે અને મને થોડોક ડર બી હતો કે શું હું કોઈને ઓળખતો નથી, શું થશે. બટ આ બેન્ડ પ્રથમ સર અને પક્ષાલ સરે શીખવાડ્યું છે. આ બેન્ડ 2.5 વર્ષથી ચાલે છે અને આગળ ટાર્ગેટ તો જેટલા આગળ બી ગત વર્ષે બી જેટલા રાખ્યા હતા એ બધા તૂટી ગયા છે. બહુ ઓછા ટાઈમમાં તૂટી ગયા છે અને આગળ બી ઘણા ટાર્ગેટ જે રાખેલા છે મને લાગે છે બહુ ઓછા વર્ષોમાં તૂટી જશે. 8 દિવસનો જે ટાઈમ જે ગયો અમારો, ક્યાં જતો રહ્યો કશી જ ખબર નથી પડી. અને એક્સપિરિયન્સની વાત કરું તો બહુ જ ભવ્ય હતો કે અમે કંઈ પણ કરીએ, અમે કરીએ તો અમને ખબર પડે કે અમારી ક્યાં ભૂલ છે. બટ જેવી દાદા પર આંગી ચઢે ને એટલે આંગી એટલી ભવ્ય થઈ જતી હતી કે અમને એવું બહુ જ સારો એક્સપિરિયન્સ થયો કે બહુ નવું શીખવા મળ્યું કે તમારું પરફેક્શન ક્યાં હોવું જોઈએ. ટાઈમ મેનેજમેન્ટ, બહુ બધી વસ્તુઓમાં મેટર કરે છે કે અમારે 4 o'clock સુધી આંગી પતાવવાની હતી પણ નથી પતતી અમારાથી. ચોવ્યાનો ટાઈમિંગ બધું મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું, વસ્તુનું મેનેજમેન્ટ, એટલે આંગી કરી અમે પણ એમાં એક મેનેજમેન્ટ પણ અમને શીખવા મળ્યું. ધાર્મિકનું ત્યાં ભણાવે છે અને સરસ ગિફ્ટ બી મળે છે અને મજા બી આવે છે. એટલે આ મહોત્સવમાં તમે શું પરફોર્મ કર્યું હતું? ડાન્સ કર્યો હતો. શેની ઉપર ડાન્સ કર્યો હતો? નૌકાર મંત્ર ઉપર ડાન્સ કર્યો હતો. 8 દિવસમાં મેઇન તો અમે લોકોએ મતલબ અલગ દિવસના ફંક્શન્સનું જોયું અને એની થીમ અમે લોકોએ ડિસાઈડ કરી હતી. જે રીતે ફંક્શન્સ હતા એ રીતે અમે થીમ ડિસાઈડ કરી. પ્લસ પહેલા દિવસે જેમ કે મહેંદી રસમ હતી તો મહેંદી રિલેટેડ બનાના લીફની થીમ રાખી હતી. પછી સેકન્ડ ડે 24 ભગવાનના સ્નાત્ર મહોત્સવ હતો તો એ રીતે અમે લોકોએ 24 ભગવાનના લંચનને ડેકોરેટ કર્યા હતા. પ્લસ એના સાથે દેવલોકની થીમ લીધી હતી, એટલે એકદમ ભવ્ય, એકદમ ડેકોરેશન એન્ડ ઓલ. અને આંગી બી અમે એ રીતે એકદમ મસ્ત, જેમ ભગવાન એકદમ રાજા જેવા લાગે એવી રીતે લીધી હતી, બહુ જ મસ્ત. અમે લોકો આંગી કરતા હતા દેરાસરમાં અને મને આર્ટ એન્ડ ક્રાફ્ટનું બહુ જ ગમે છે અને એમાં મને અલગ બહુ કરવા મળ્યું. જેમ કે અમે લોકોએ સી થીમ કરી છે, રેઇનબો થીમ કરી છે. એમાં અમે લોકોએ સી થીમમાં શેલ્સ, છીપલા, પર્લ્સ એનાથી આંગી કરી છે ભગવાનને. ઈડર તાલુકાના ઉમેદગઢ ગામે આવેલી ગુજરાતી પ્રાથમિક શાળામાં 77મો પ્રજાસત્તાક દિવસ ઉત્સાહ અને ગૌરવભેર ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તેમજ નાના બાળકો દ્વારા રંગમંચ પર વિવિધ દેશભક્તિ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપીને કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત માતા કી જયના જયઘોષ સાથે સમગ્ર પરિસરમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.
શાળાના નાના બાળકો દ્વારા દેશભક્તિ ગીતો પર નૃત્ય અને સંગીતની સુંદર રજૂઆત કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સૌએ ભારે પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં બાળકો સાથે તેમના વાલીઓએ પણ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને ઉજવણીમાં ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા બાળકોમાં દેશ પ્રેમ અને રાષ્ટ્ર ગૌરવની ભાવના વિકસે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.